ગોધરા નીટની પરીક્ષા કેસમાં આજે સતત ત્રીજા દિવસે સીબીઆઈની ટીમ ગોધરા અને ખેડા જિલ્લાના થર્મલમાં આવેલ જય જલારામ સ્કૂલ ખાતે તપાસ અર્થે પહોંચી હતી। શાળા સંચાલકોને સાથે રાખીને પંચનામું કર્યા બાદ ટીમ ગોધરા પરત ફરી હતી। આ કેસમાં સીબીઆઈની તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે। ગોધરા નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રના કેસને સીબીઆઈ દ્વારા પંચમહાલ પોલીસ પાસેથી સમગ્ર કેસની તપાસ ટેક ઓવર કર્યા બાદ આજે સીબીઆઈની ટીમ દ્વારા પંચમહાલના ગોધરા ખાતે આવેલા નીટની પરીક્ષા કેન્દ્ર તેમજ ખેડા જિલ્લાના થર્મલ ખાતે આવેલા નીટની પરીક્ષા કેન્દ્ર ખાતે તપાસ કરવામાં આવી હતી। બંને પરીક્ષા કેન્દ્રો ખાતે સીબીઆઈની ટીમ પહોંચી હતી અને શાળા સંચાલકો તેમજ પરીક્ષાના દિવસે હાજર સ્ટાફને સાથે રાખી અને પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી। સીબીઆઈની ટીમ દ્વારા આજે સતત ત્રીજા દિવસે ગોધરામાં આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ આગળ વધારવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર મામલે હજુ પણ ચોંકાવનારા ખુલાસા સીબીઆઈની તપાસમાં સામે આવે તેવી પ્રબળ શક્યતાઓ છે। નિકુંજ પટેલ, દૂરદર્શન સમાચાર, ગોધરા।